પણ એમાં બોલો કોક બેન છે ને કોક ભાઈ છે કે ગણેશ શ્રીમાં જે દાંત કાઢે છે. દાંત કેમ કઢાય? મારે એક બેન બોલે છે, બેનનું નામ નથી આવડતું મને. ક્યાં હા એમાં મારે કેવું તો પડે. મારા સ્વભાવ પ્રમાણે મારે તાસીર હવે બધું જામે ગયું. બરોબર છે. સભામાં ઉપસ્થિત મંજુ પર અમારે સૌ નવા ચૂકાયેલા ડિરેક્ટર મિત્રો, મારા વડીલો બધા, ભાઈ શ્રી કનકભાઈ, ભાઈ શ્રી પ્રમોદભાઈ, મંજુ પર બધા જ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત, કે જે તમે બધા અભિનંદનના અધિકારી છો. તમારા બધાના કારણે હું એમ માનું છું કે ઐતિહાસિક લીડ અને જીત તમારા બધાના કારણે થઈશ. મારા પેનલની રચના થઈ, બધા આગેવાનોનો સુર કે ભાઈ ગણેશને લડાવવો છે. હવે દરેક સમાજમાંથી વાત આવી, ગણેશને લડવાનું થયું. અને યતીશને ખબર નહીં કોઈ કેવું દુખાવું પડી ગયું. પણ ગણેશ શું કામ? પણ ગણેશ શું કામ? એ યતીશે નક્કી નહોતું કરવાનું, મારે નક્કી નહોતું કરવાનું, મેં નક્કી કર્યું નથી, એ જનતાએ નક્કી કરેલું છે કે ગણેશભાઈની હાલની કાયદાકીય પરિસ્થિતિ ગમે તે હોય પણ ગણેશને ચૂંટણી લડાવવાનો છે. એવો જનાદેશ મને થયો હતો, એને કારણે એવડી મોટી લીડ થઈ છે. બે દી પહેલા લગભગ ભુજ